મોર્નિંગ સ્ટુડન્ટ, શ્રી સર્વોદય પ્રાથમિક શાળામાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ નંબર સમાજમાં પાઠ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે જાણશું. એમાં તમે જોયું હતું કે આપણે અડધું શીખી ગયા છીએ, જે છે સંસાધન એટલે શું, પછી છે સંસાધનોના પ્રકારો, સંસાધનોનું સંરક્ષણ, સંસાધનના નામો હતા જે, પછી છે ભૂમિ સંસાધન, એમાં જમીનનું નિર્માણ કઈ રીતે કરવું, પછી છે જમીનના પ્રકારો, અને એ પ્રકારો ઉપરથી આપણે જમીનનું ધોવાણ અને એનું સંરક્ષણ કઈ રીતે કરવું તેના વિશે જોયું હતું. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વિશે પણ આપણે જાણી ગયા હતા. અને એના પછી છે ભૂમિ સંરક્ષણ અને જળ સંસાધન વિશે પણ આપણે માહિતી મેળવી હતી. એ પછી આપણે જળતંગી શીખ્યા હતા, જળ સંસાધનોની જાળવણી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના વિશે જાણી લીધું હતું. અને ખનિજો, તો ખનિજો એટલે શું, ખનિજોનું સંસાધન એટલે શું કહેવાય, એમાં શેનો સમાવેશ થાય, અને ખનિજ સંરક્ષણના જે ખનિજનું કઈ રીતે આપણે સંરક્ષણ એટલે એનું રક્ષણ કઈ રીતે કરવું એના વિશે પણ આપણે જાણી ગયા હતા. હવે આજે આપણે જોશું વન્ય અને વન્યજીવન સંરક્ષણ, વન અને વન્યજીવન સંસાધન. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. એટલે માનવી જે કાંઈ પ્રગતિ કરે છે, માનવીનું જે કાંઈ અસ્તિત્વ ટકી રહ્યું છે અને જે કાંઈ પ્રગતિ કરે છે એના દ્વારા એ શું છે, એક સંસાધનને આભારી છે. આપણે જે કુદરતી સંસાધનો અને આપણે માનવસર્જિત સંસાધનો જે તૈયાર કર્યા છે એ બધા ઉપર તે આભારિત છે. શેનું? માનવોનું અસ્તિત્વ. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્ત્વના સંસાધન છે. સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. એટલે જે કાંઈ આપણને સંસાધન મળ્યા છે કઈ રીતે, કુદરત પાસેથી આપણને જે અલગ અલગ જુદા જુદા પ્રકારના અને જુદી જુદી રીતે જે કાંઈ ચીજો મળી છે એ આપણી શું કરે છે, જરૂરિયાતો પૂર્ણ કરે છે. આપણે જે જરૂરિયાતો છે એ બધી તે સમાવી લે છે. અને જેમાં જંગલો એમાં મહત્ત્વનું ભાગ ધરાવે છે, એટલે મહત્ત્વનું સંસાધન છે. એની સાથે આપણે જોઈએ તો કે વન્યજીવન છે એ પણ આપણું એક નિરાળું અને વૈવિધ્યસભર સંસાધન છે. વૈવિધ્યસભર એટલે એકદમ અલગતા અને કુદરતી એકદમ અલગ દ્રશ્ય દર્શાવતું સંસાધન છે. ભારતીય સંસ્કૃતિ, આપણી જે ભારતની સંસ્કૃતિ છે એનું આપણે જતન અને રક્ષણ કરવું એ આપણું ફરજ છે, એટલા માટે એનું મહત્ત્વ દર્શાવાયું છે. હવે છે જંગલોનું મહત્ત્વ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. તો આપણને ખબર જ છે કે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય. તો કે પ્રવાસ માટે, પછી છે આપણે ઘણા બધા ઉદ્યોગો બન્યા, ઉદ્યોગો માટે અમુક જગ્યા લાકડા પૂરા પાડે, કાચો માલ પૂરો પાડે, એટલે કે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આવી જીવિકા પૂરી પાડે છે. એટલે કે જંગલો આપણને શું આપે છે, તો જંગલોમાં જે શાક અને સાલ એ બે વૃક્ષ છે એનું લાકડું આપણે શેના માટે વાપરીએ છીએ, તો કે ફર્નિચર માટે. ઇમારતો હોય એમાં ફર્નિચર માટેના લાકડા તે પૂરા પાડે છે. તેમાંથી ઘરનું ફર્નિચર બનાવે છે. એટલે આપણે ઇમારતો માટેના લાકડા જ નહીં, પણ આપણા ઘરના ફર્નિચર માટે પણ તે લાકડું ઉપયોગી છે. અને દેવદાર અને ચીડ એ પણ એક વૃક્ષ છે બે, અને એમાંથી જે લાકડું મળે છે એનામાંથી રમતગમતના જે કાંઈ સાધનો આવે છે એ બનાવવામાં આવે છે. પછી વાંસમાંથી તમે વાંસની ટોપલા, ટોપલી જોઈ જશે, એમાંથી ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન નામની જે કાંઈ વસ્તુ બને છે રેયોનમાંથી, એ બધી બનાવી શકાય છે. અને લાખ, ગુંદર, મધ, ઔષધિ એટલે જંગલોમાં એવી ઘણી બધી વનસ્પતિ હોય જે આપણને દવા તરીકે, ઔષધિ તરીકે ઉપયોગી છે. એ બધું આપણને જંગલો પૂરું પાડે છે. અને જંગલમાં રહેતા જે કાંઈ માણસો હોય, પ્રજા હોય, એને આજીવિકા એ જંગલ જ પૂરું પાડતું હોય છે.
જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. એટલે કે જંગલોનું જ આર્થિક મહત્ત્વ છે એવું નથી, પણ એની સાથે આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે અને એ મહત્ત્વ વિશેષ છે. જંગલો આબોહવાની વિસંબંધી અટકાવી ભેજ જાળવી રાખે છે તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. એટલે કે જંગલોમાં જે કંઈ આબોહવા હોય, આપણે અહીંયા જે આબોહવા હોય એના કરતાં જંગલમાં શું હોય, એકદમ શાંત અને સુંદર આબોહવા હોય. એટલે કે આમ આપણે સ્વાસ્થ્ય માટે સારી આબોહવા હોય. એટલે કે એના માટે વિસંબંધી અટકાવવા એના માટે ભેજ જાળવી રાખવું પડે છે. જે કાંઈ ભેજ એટલે વરસાદ પહેલાં જે ભેજવાળા પવનો આવે ને, હા, એ જાળવી રાખવા મહત્ત્વના છે અને વધુ વરસાદ લાવવા માટે તે ઉપયોગી બને છે. કોણ? તો કે જંગલો હોય તો જ જંગલોમાં શું હોય, વધારે વૃક્ષો હોય અને વૃક્ષોને લીધે વરસાદ આવે છે, એ તો આપણને ખબર છે. એટલા માટે વરસાદ લાવવા માટે પણ જંગલો ઉપયોગી છે. ભૂમિગત જળ ટકાવી રાખવું એટલે જમીનમાં જે કાંઈ વધારાનું પાણી એકઠું થયું છે એને શું કહેવામાં આવે છે? ભૂમિગત જળ. એને ટકાવી રાખવા માટે પણ તે મદદરૂપ બને છે અને જમીનનું ધોવાણ પણ થતું તે અટકાવે છે. કોણ? જંગલો. તમને ખબર હશે કે જો જંગલો એટલે વૃક્ષો ન હોય તો જમીનનું ધોવાણ વધારે થાય, પણ જો વૃક્ષો વધારે પ્રમાણમાં હોય તો જમીનનું ધોવાણ એટલું અટકે છે. એટલા માટે અને વાતાવરણમાં શું આપણે ઓક્સિજનની આપણને જરૂર છે. ઓક્સિજન ન હોય તો આપણે જીવી શકીએ નહીં. એટલે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ટકાવી રાખવા માટે પણ અને એનું સંતુલન જાળવી રાખવામાં પણ તે મદદરૂપ છે. કોણ? જંગલો. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. આપણે ભારતમાં છે બીજા દેશો કરતાં જંગલોનું પ્રમાણ થોડુંક ઓછું છે, પણ સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? તો કે અંદામાન નિકોબારના ટાપુઓ છે ત્યાં આવેલા છે, જેમાં બધા સ્થળ છે મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આ બધા રાજ્યો મહત્ત્વના છે જ્યાં જંગલોનું પ્રમાણ વધુ છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રમાં જંગલનું પ્રમાણ 60%થી વધુ છે અને ઉત્તર પૂર્વ એટલે ભારતની ઉત્તર અને પૂર્વ દિશામાં જે કાંઈ પર્વતાળ વિસ્તારો છે એમાં જંગલો 60%થી પણ વધુ આવેલા છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017 અને 2018ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. એટલે આપણા ગુજરાતના જો કુલ ક્ષેત્ર એટલે ગુજરાતનું જે કાંઈ ક્ષેત્રફળ છે એના દ્વારા જોઈએ તો એમાં છે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એક સંસ્થા છે એના દ્વારા 2017 અને 2018ના વર્ષના રિપોર્ટ છે એના અનુસાર કેટલા છે ગુજરાતમાં જંગલો? 11.18 વિસ્તારમાં આવેલા છે. રાષ્ટ્રીય વનસ્પતિ અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. એટલે કે રાષ્ટ્રીય નીતિ છે આપણી, રાષ્ટ્રીય વન નીતિ ઘડવામાં આવી છે, જેમાં જંગલો વિશેના મહત્ત્વ, એને સંરક્ષણ વિશેની બધી કાયદાકીય માહિતી હોય છે. એના દ્વારા જે કાંઈ અનુસાર એટલે એના દ્વારા જે કાંઈ આપણને રિપોર્ટ મળ્યા છે એમાં છે કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. એટલે આપણા જે કાંઈ ભાગ છે વિસ્તાર જમીનનો, એમાં 33% ભાગમાં જંગલો તો હોવા જ જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? લગભગ 23% જેટલું છે. એટલે 33% તો હોવું જોઈએ, પણ આપણું ભારતમાં જંગલોનું પ્રમાણ ઘણું ઓછું છે, 23% જેટલું જ છે. હવે છે વન સંરક્ષણ. એટલે આપણે વન્ય જંગલ એટલે વન સંસાધન વિશે તો જાણી ગયા. હવે વનનું આપણે સંરક્ષણ, એને આપણે રક્ષણ કઈ રીતે કરવું, એને બચાવવા કઈ રીતે, એના વિશે આપણે જોવાનું. આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરે લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. તો કે જંગલોનું કેમ સંરક્ષણ શું કહેવાય, જંગલો કેમ નાશ થતા જાય છે? તો આ બધા એના કારણો છે કે જંગલો શું થઈ રહ્યા છે? હવે નષ્ટ થઈ રહ્યા છે. કેમ? તો કે આપણે અહીંયા વિશ્વમાં વસ્તી દર ઘણો વધતો જાય છે, એ મોટી સમસ્યા છે આપણા વિશ્વની. એટલા માટે વન ઘટવાના કારણો છે આ બધા જે
વસ્તી વધે છે એ મહત્ત્વનું છે, જે વનનો નાશ કરવામાં પ્રથમ છે, એટલે કે એનું મોટું કારણ છે. માનવીને જમીન મેળવવાની ભૂખ, એટલે જેમ વસ્તી વધે તેમ શું જોઈએ, આપણે જમીન પણ પૂરતી જોઈએ. વસ્તી માટે જમીન જરૂરી છે, એટલા માટે જમીન મેળવવા. પછી ઉદ્યોગો માટે, ઉદ્યોગોને જે કાંઈ કાચો માલ જોઈએ છે એ વધારે પડતો ક્યાંથી મળવામાં આવે છે, તો કે જંગલોમાંથી. એટલા માટે જંગલોને નાશ કરવામાં આવે છે. પછી છે ઇમારતી લાકડું મેળવવા, એટલે ફર્નિચરનું અત્યારે દેખાદેખીનું પ્રમાણ વધી ગયું છે, એટલા માટે ફર્નિચર મેળવવા માટે પણ. અને શહેરીકરણ, એટલે હવે બધા માણસો શું થાય છે કે ગામડાનો પ્રચાર છોડીને શું કરે છે કે હવે શહેરમાં વસવા માંડ્યા, એટલા માટે શહેરીકરણને લીધે પણ જંગલોનું પ્રમાણ ખૂબ ઘટવા માંડ્યું છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડે છે. અને આપણે જેમ જંગલોનો નાશ કરીએ આડેધડ, તો એને લીધે શું થાય કે આપણને જ નુકસાન થાય, અને એને લીધે ઘણા પરિણામો આપણે અને પર્યાવરણને પણ ભોગવવા પડે છે. એમાં છે પેલું જે કાંઈ પરિણામો છે એમાં પેલો પોઈન્ટ, પ્રદૂષણમાં વધારો, એટલે પ્રદૂષણ વધે છે. જંગલો ન હોય તો શું થાય કે આપણે જે કાંઈ સંતુલન જળવાય તે જળવાય નહીં, એના કારણે પ્રદૂષણ વધે છે. પછી બીજું છે વરસાદનું પ્રમાણ ઘટે છે. આપણને એ તો ખબર જ છે કે વૃક્ષો વરસાદ લાવે છે, જો વૃક્ષોનો જ આપણે નાશ કરી દઈએ તો વરસાદ આવે ને, એટલા માટે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. ત્રીજું છે દુષ્કાળ પડે છે, એને માટે કે જો જંગલો ન હોય તો શું થાય કે આપણે જે વરસાદ આવે વધારે પડતો, તો એના માટે જે જમીનનું ધોવાણ થાય એ વધે, અને એના કારણે દુષ્કાળ પણ પડે છે. ચોથું છે જમીનનું ધોવાણ, એટલે કે વૃક્ષો શું કરે છે, જમીનનો બચાવ કરે છે, જમીનને ધોતી અટકાવે છે. અને જો વૃક્ષો ન હોય તો જમીનનો કોઈ આશરો રહે નહીં, એટલા માટે જમીનનું ધોવાણ વધે છે. પછી પાંચમું છે નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, એટલે જંગલો ન હોય તો જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે, તો આપણને ખબર છે. એટલા માટે જો જંગલોનો નાશ થતો જાય તો ત્યાં રહેતા પ્રાણીઓનો પણ નાશ થાય, અને એમની સંખ્યામાં પણ ઘટાડો થાય. છઠ્ઠું છે વૈશ્વિક તાપમાનમાં વધારો, અને જે વિનાશકારી તાપમાન છે, આપણે જોયું કે ઘણી બધી અસરો આપણા જીવન ઉપર વધતી જાય છે, પૃથ્વી ઉપર વધતી જાય છે. એના માટે જો જંગલોનો નાશ થાય તો આ તાપમાનમાં પણ વધારો થાય છે. સાતમું છે પ્રાકૃતિક સૌંદર્યનું નાશ પામવું, અને જે આપણે કાંઈ કુદરતી સુંદરતા છે, પ્રાકૃતિક સૌંદર્ય છે, એનો પણ નાશ થાય છે. વગેરે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. એટલે કે આપણે વનો, સરોવરો, નદીઓ, જે કાંઈ સંસાધન આવેલા છે, કુદરતી સંસાધન, એનું શું કરવું જોઈએ, વન્ય પ્રાણી સહિત આપણે કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ. અને જો એ આપણે ન કરીએ, એનામાં સુધારો ન કરીએ, તો શું થાય કે જીવો પ્રત્યે અનુકંપા થાય, જીવો પ્રત્યે અન્યાય થાય, અને એ દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે કે બધા નિર્દોષ જીવનું કંઈ અનુકંપા થાય ને, એ આપણી મૂળભૂત ફરજ છે. અને વન અને વન્યજીવોના કાયદા દ્વારા આપણે એનું રક્ષણ કરવું જોઈએ. હવે છે વન સંરક્ષણના કેટલાક ઉપાયો, એટલે કે વનને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવા માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ, તે આપણે નીચે મુજબ જોઈશું. એમાં છે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. એટલે કે પર્યાવરણનું શિક્ષણ વધારવું જોઈએ, પર્યાવરણ વિશે જે આપણે આવે છે ભણવામાં, અભ્યાસમાં, એનું શું કરવું જોઈએ, એનો શિક્ષણમાં વધારો કરવો જોઈએ, અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય છે, એટલે વનનું રક્ષણ કરી શકાય છે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું, એટલે અલગ અલગ પ્રવૃત્તિઓ, પછી એવા અમુક પર્યાવરણ મેળાઓ યોજવા જોઈએ, સ્પર્ધાઓ યોજવી જોઈએ, જેને કારણે શું થાય, જંગલોનું મહત્ત્વ આપણે બીજાને સમજાવી શકીએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ. જંગલનું જે કોઈ ખાતું સંભાળતા હોય, જે કાંઈ સંસ્થા સંભાળતી હોય જંગલોનું ખાતું, એના માટે જે કાંઈ કાયદા ઘડતી હોય, એનું શું કરવું જોઈએ, કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું છે. ગુણવત્તાસભર એટલે એમાં કાયદાઓ એકદમ પાકા પાયે બનાવવા જોઈએ, અને એના પગલાં આપણે ઉપર અપનાવવા જોઈએ. એને કારણે ગુણવત્તાસભર બનાવી અને જંગલનું સંરક્ષણ કરી શકાય છે.
પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું જોઈએ. પડતર જમીન એટલે શું? તો કે પડતર જમીન એટલે જે વધારાની પડી રહેતી જમીન, જ્યાં કાંઈ પાક ઉગાડવામાં ન આવતો હોય એવી જમીન ઉપર આપણે વૃક્ષો વાવીને ત્યાં વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. પછી છે શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ઇકો ક્લબ એટલે ઇકો ફ્રેન્ડલી જે કાંઈ આપણે કરી શકીએ, વધારે તો ન કરી શકીએ પણ વૃક્ષોનું જતન કરવા માટેની જે કાંઈ ટ્રીક આવે એના માટે ઇકો ક્લબની રચના કરીને વિવિધ પ્રવૃત્તિઓ, અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. પછી જે આપણે જોયું કે વન્ય દિવસ આવે છે જેમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, એમાં વન્ય મહોત્સવ જેવા કાર્યક્રમોને આપણે મહત્ત્વ, એટલે વન મહોત્સવ માટે જે કાંઈ આપણે કરી શકીએ એને આપણે મહત્ત્વ આપવું જોઈએ અને એને આપણે આગળ વધારવું જોઈએ. એવા કાર્યક્રમોને દ્વારા આપણે વનનું સંરક્ષણ કરી શકીએ છીએ. હવે જો કોષ્ટકમાં ઉજવણીના દિવસો આપેલા છે તો કે પેલું છે 21 માર્ચ જે વિશ્વ વન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે 5મી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 4 ઓક્ટોબર જે વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 29 ડિસેમ્બર જે જૈવ વિવિધતાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે છે વન્યજીવન સંસાધન, એટલે વન્યજીવોનું સંસાધન શું કહેવાય અને એના વિશે આપણે જાણ મેળવવાની. એમાં ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેક વિવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલીની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે ભારતનું વન્યજીવન એટલે વન જ નહીં ખાલી, પણ એમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ એના વિશે પણ આપણે શું જોયું છે કે ભારતમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં આખા વનમાં ઘણી બધી જાતના પ્રાણીઓ રહેતા હોય છે, એમાં વિવિધતા જોવા મળે છે. અને વિવિધ જંતુઓ અને અનેક પ્રાણીઓની પ્રજાતિઓ આપણે ભારતમાં આવેલી છે. આપણા ભારતના જંગલમાં ઘણી બધી અલગ અલગ જાતિઓના બધા પ્રાણીઓ અને પક્ષીઓ, જંતુઓ આવેલા છે. તેમાં પક્ષીઓ અને માછલાની પ્રજાતિ પણ ઘણું વૈવિધ્ય ધરાવે છે. પક્ષીઓની પણ જુદી જુદી ઘણી બધી જાતિઓ આવેલી છે. અને માછલા એટલે માછલીની પણ ઘણી બધી, જેમ કે ડોલ્ફિન છે, પછી વેલ છે, ઘણી બધી જાતની માછલીઓનું પણ વૈવિધ્ય એટલે અલગતા જોવા મળે છે. સરીસૃપો સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપ એટલે જે પેટથી ઢસડાઈને ચાલતા પ્રાણીઓ સરીસૃપો કહેવાય એને, જે એનું પણ શું જોવા મળે છે. અને ઉભયજીવી પ્રાણીઓ પણ ભારતના જંગલોમાં વૈવિધ્ય જોવા મળે છે. વૈવિધ્ય એટલે અલગતા તેમાં જોવા મળે છે. હા, તો વન્ય સંસાધનમાં આપણે જોયું કે વન્યજીવનમાં એટલે કે વનમાં જે કંઈ પ્રાણીઓ રહે છે એમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. અને એમાં આવશે ઘણી બધી પ્રજાતિના અને ઘણી બધી જાતના પ્રાણીઓ શું રહે છે? જંગલોમાં વસવાટ કરતા હોય. એમાં પક્ષીઓ અને માછલીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. અને સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીઓ વિશે આપણે જોઈએ તો ઉભયજીવી એટલે શું થશે? તો કે જમીન પર રહેતા હોય અને પાણીમાં પણ રહેતા હોય એવા પ્રાણીઓને ઉભયજીવી કહેવામાં આવે છે. અને એમાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે, એટલે કે અલગતા જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીર મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. આપણું જમ્મુ કાશ્મીર છે જે, અને લદ્દાખ જે વિસ્તાર આવેલો છે, સ્થળ છે, ત્યાં કાશ્મીરી મૃગ એટલે હરણ, કાશ્મીરી હરણ અને જંગલની બકરીઓ જોવા મળે છે. પછી બીજું છે ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. આ બધા જે બધા સ્થળો છે અહીંયા હાથીઓનું પ્રમાણ ઘણું વધારે છે. એકશિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. એકશિંગી ગેંડો એટલે એક શિંગડાવાળો ગેંડો છે એ ભારતનું વિશિષ્ટ એટલે એકદમ વિવિધતા ધરાવતું પ્રાણી છે, જે અસમ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. કચ્છના નાનું રણ, જે આપણું કચ્છ છે ગુજરાતનું, એના નાના રણમાં અડીને જે ક્ષેત્રો આવેલા છે, જે કાંઈ વિસ્તારો આવેલા છે, તેમાં ઘુડખર પ્રાણીઓ જે એટલે કે જંગલી ગધેડાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે.
ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો, વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. એટલે આપણો ભારત કેવો દેશ છે? એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડા અને વાઘ આ 3 પ્રાણીઓનું પ્રમાણ શું જોવા મળે છે? સૌથી વધુ જોવા મળે છે. અને સિંહ આપણા જોયા હોય તો ગીરના જંગલોમાં ઘણા બધા વસે છે. એના વિશે તો આપણે જાણીએ છીએ કે સિંહ ગીરના જંગલમાં વધુ જોવા મળે છે. અને વાઘ તો વાઘ પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, રાજસ્થાન આ બધા વિસ્તારોમાં તે વધુ જોવા મળે છે. અને રોયલ બેંગાલ ટાઈગર એટલે બંગાળનો જે વાઘ છે એ આપણી વિશ્વની 8મી પ્રજાતિઓનો એક છે. દાંત, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. આ બધા શું છે? વિસ્તારો છે ને જ્યાં કંઈ જંગલો આવેલા છે એમાં રીંછનું પ્રમાણ વધુ છે. જેમ કે દાંતા છે, જેસોર છે, વિજયનગર ગુજરાતનું ડેડિયાપાડા છે, એક પ્રાણી સંગ્રહાલય છે, અને રતનમહાલ આ બધામાં રીંછનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પ્રાણીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે અને સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતમાં આપણે જોયું કે પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અલગ અલગ જાતના ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળે છે. એમાં બતક છે, પોપટ છે, કાબર, કબૂતર, મેના એમાં ઘણી બધી પ્રજાતિઓ આવેલી અને આ બધી પક્ષીઓની સંખ્યા ઘણી મોટી જોવા મળે છે. ગુજરાતનું આપણું નળ સરોવર છે. નળ સરોવરનું જે પ્રાણી સંગ્રહાલય છે અથવા જે પક્ષીઓ માટે જાણીતું છે નળ સરોવર, એના માટે શિયાળામાં આવતા યાયાવર એટલે બીજા દેશમાંથી અથવા બીજી જગ્યાએથી જે કાંઈ પક્ષીઓ આવે છે શિયાળાની ઋતુમાં અહીંયા પક્ષીઓ જે આવે છે ને યાયાવર તરીકે ઓળખવામાં આવે છે. એ માટે જાણીતું છે જે છે આપણું નળ સરોવર એ એના માટે જાણીતું છે. અને સુરખાબ ગુજરાતનું શું ગણવામાં આવે છે? રાજ્ય પક્ષી ગણવામાં આવે છે. જો અહીંયા તમને ચિત્રો પણ આપેલા છે સારા એવા. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિઓની માછલીઓ જોવા મળે. જેમ પક્ષીઓ પ્રાણીઓમાં વિવિધતા છે તેમ માછલીઓની પણ ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. ક્યાં? ભારતના સાગર કિનારામાં. એમાં જો બધી નામય આપેલા છે. મેકરલ્સ નામની માછલી છે, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રકારની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. એટલે કે માછલી જેવા પ્રાણીઓ જ નહીં પરંતુ ભારતમાં ઘણા બધા એવા પ્રાણીઓ છે જેની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. જેમ કે સરીસૃપમાં આવે સાપની પણ એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે ભારતમાં આવેલી છે. હરણ પણ એટલા ઘણી બધી જાતના છે જે વિવિધતા ધરાવે છે એ પણ ભારતમાં જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. પાંડા આવે છે ને, હા, એ પણ હિમાલયના શીત પ્રદેશો એટલે અહીંયાના ઠંડા વિસ્તારોમાં લાલ પાંડા જોવા મળે છે. હવે છે લુપ્ત થતું વન્યજીવન. તો વન્યજીવન કેમ હવે નાશ થતું જાય છે, ઓછું થતું જાય છે, લુપ્ત થતું જાય છે એના વિશે આપણે જોવાનું. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. લુપ્ત એટલે ઘણા ઓછો અને એકદમ આમ કેમ એની સંખ્યામાં ઘટાડો થાય અને એમની જાતિ હોય તે નાશ પામવાની કડીએ હોય એવું એટલે લુપ્ત. ગુજરાતના જંગલોમાં આપણું જે ગુજરાતનું જંગલ છે તેમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો આ 2 પ્રજાતિના પ્રાણીઓ શું થતા જાય છે? લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગરને ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે. અને ગંગઈ ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે આવેલા છે. એટલે હજી કેટલાક એવા ચિત્તો અને વાઘ જ નહીં પણ એવા ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે હવે લુપ્ત થવાના આરે એટલે લુપ્ત થવાની કડીએ આવીને ઊભા છે. જેમાં છે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને મગર એવા જે પ્રાણીઓ છે એ પણ હવે ઓછા થતા જાય છે એટલે કે લુપ્ત થતા જાય છે. જેમ કે અત્યારે તમે જુઓ તો ચકલીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. પહેલાંના કરતાં અત્યારે ચકલીઓ ઘણી ઓછી જોવા મળે છે. એટલે શું થતું જાય છે એ બધી પ્રજાતિઓમાં લુપ્તતા જોવા મળે છે. ગુજરાતની
નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. એટલે આપણી જે નદીઓ છે ગુજરાતની, જેમ કે નર્મદા, તાપી, સાબરમતી, એ નદીએ પહેલાં જળ બિલાડીનું પ્રમાણ ઘણું વધારે હતું અને તે ઘણી બધી સંખ્યામાં હતી. એ પણ હવે શું થાય છે કે જળ બિલાડીઓ સંકટમાં છે, એટલે કે હવે એમની પ્રજાતિઓ પણ ઘણી ઓછી થતી જાય છે. જો તમને ચિત્ર આપેલા છે, લાલ પાંડા છે, મગર છે, ગંગઈ ડોલ્ફિન અને જળ બિલાડી, એ કયા પ્રકારનું હોય પ્રાણી, એના ચિત્રો આપણને આપેલા છે. હવે છે વન્ય જીવનનું સંરક્ષણ. એટલે વન્ય જીવન, વનમાં રહેતા પ્રાણીઓનું સંરક્ષણ, આપણે રક્ષણ કઈ રીતે કરવું જોઈએ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસથી મળી છે. એટલે કે સદીઓ એટલે આપણા ઘણી પ્રાચીન સમયથી આપણે સંરક્ષણના કાયદા, વન્યજીવન એટલે વન્ય પ્રાણીઓનું શું કરવું જોઈએ, આપણે રક્ષણ કરવું જોઈએ, એના માટેના જે કાંઈ કાયદા ઘડવામાં આવે છે એ સદીઓથી આવ્યા છે. અને એમાં સમ્રાટ અશોક હતા, એમણે પણ વન્યજીવનના રક્ષણ માટે ઘણા કાયદાઓની નોંધ કરાવી છે, જે આપણને એમના ઇતિહાસ દ્વારા જાણવા મળે છે. એમના જે કાંઈ લેખો છે એમાં દ્વારા આપણને જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલી છે. એટલે આપણને પહેલેથી જે કાંઈ કાયદા છે એ હજી સુધી ચાલી આવે છે. અને મોટાભાગના રાજ્યોમાં, એટલે આપણે ઘણા એવા મોટા રાજ્યો છે જ્યાં જંગલો અને વન્યજીવોનું પ્રમાણ વધુ છે, ત્યાં પણ સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના, એટલે આવી એક સંસ્થા બનાવવામાં આવી છે, જેમાં વન્યજીવોના રક્ષણ માટેના કાયદાઓ અને તેના એના લગતા કાર્યો કરવામાં આવે છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. અને એવી બીજી ઘણી બધી સ્વૈચ્છિક એટલે પોતાની રીતે એવી સંસ્થા બનાવીને ઘણી બધી સંસ્થાઓ વન્યજીવોના રક્ષણ માટે અથવા તેની સંરક્ષણ માટે ઘણા બધા કાર્યો કરે છે. વન્યજીવન સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાઓ એટલે કે પગલાઓ લેવા જોઈએ, એના વિશે જોઈએ. એમાં જો પહેલું, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. એટલે વન્ય પ્રાણીઓનો જે કાંઈ શિકાર કરવામાં આવે છે, એમના ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, શિકાર પ્રવૃત્તિને શું કરવી જોઈએ, અટકાવીને એના ઉપર કડક અમલ કરવો જોઈએ. પછી છે જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. એટલે અમુક એવો ચોક્કસ સમય હોવો જોઈએ અને એના દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓની ગણતરી, એટલે એમની સંખ્યામાં વધારો ઘટાડો થાય છે કે શું થાય છે, એ બધું એની નોંધ કરવી જોઈએ. સમયાંતર એટલે ચોક્કસ સમય. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે અને તેથી જંગલનો વિનાશ થતો અટકાવવો જોઈએ. જંગલો શું કરે છે, વન્યજીવોને, જંગલો જ ન હોય તો વન્ય પ્રાણીઓ રહી શકે ન રહી શકે. એટલા માટે જંગલો શું કરે છે, વન્યજીવોને સંરક્ષણ, કુદરતી સંરક્ષણ, એટલે એમનું ઘર કહેવાય, જંગલો એમનું ઘર કહેવાય, એટલે કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. અને તે માટે આપણે જંગલોનો પણ વિનાશ કરવો જોઈએ નહીં અને તેનો વિનાશ થતો આપણે અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્ય સંરક્ષણની સમજ આપવી જોઈએ. એટલે આપણને ખબર છે કે વન્યજીવોનું સંરક્ષણ કેટલું જરૂરી છે, તો આપણે બીજાને પણ સમજાવવું જોઈએ એમનું મહત્ત્વ, વન્યજીવો મહત્ત્વ શું રહેલું છે, એની ઉપયોગિતા શું છે, એ આપણના શું કહેવાય છે, એ બધું આપણે સમજાવીને, એનું મહત્ત્વ સમજાવીને વન્યજીવોની સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરે છે. જંગલમાં જે જાતે આગ લાગે છે, અમુક એવા સમયે શું થાય કે વૃક્ષોના ઘસારણને કારણે જંગલોમાં આગ લાગતી હોય છે, એને દાવાનળ કહે છે. એવી આગને શું કરવું જોઈએ, ડામવાના પ્રયત્નો ઝડપથી કરે છે. એટલા માટે અહીંયા શું કરવું જોઈએ, એવી સુરક્ષા રાખવી જોઈએ કે આગને ઝડપથી બુઝાવી શકાય. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો અમુક એવા સંજોગોમાં હોય તો વન્યજીવો ઘણા બધા એવી બીમારી આવે અથવા કાંઈ પણ પીડા થતી હોય એવા અને ઘાયલ હોય પ્રાણીઓની શું કરવું જોઈએ, સારવાર માટે અહીંયા તબીબી સારવારના પ્રયત્નો રાખવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. વન્યજીવોનો સંરક્ષણ માટે શું કરવું જોઈએ, ત્યાં એવા ક્ષેત્રો બનાવવા જોઈએ જ્યાં એમનો વિકાસ થાય અને એમનું રક્ષણ થાય. પ્રચાર પ્રસાર અને માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. પ્રચાર અને પ્રસારના માધ્યમો છે, જે ટેલિફોન, મોબાઈલ, રેડિયો, ટીવી વગેરે દ્વારા શું કરવું જોઈએ, એના ક્ષેત્રોમાં જાગૃતિ આવે એના માટે પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે
તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્યજીવોને અમુક એવી ઋતુઓ આવે જ્યાં શું થાય કે તડકાનું પ્રમાણ વધારે હોય, પાણી ઓછું હોય, તો એ બધી પ્રવૃત્તિઓમાં શું કરવું જોઈએ? ના, એ બધી ઋતુઓમાં શું કરવું જોઈએ કે એમને આવાસ અને ખોરાક, પાણી પૂરતા પ્રમાણમાં મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે છે રણ પ્રદેશનું જીવન. રણ પ્રદેશમાં કેવું જીવન હોય એના વિશે આપણે જાણવાનું. એમાં પેલું છે સહારાનું ગરમ રણ. સહારા નામનું રણ છે એનું એ ગરમ રણ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણે જોવાનું છે કે સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ છે. એટલે કે સહારાનું રણ છે એ ગરમ રણ તરીકે ઓળખવામાં આવે છે અને તે વિશ્વનું એવું મોટું રણ છે જે ગરમ રણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રણ ઘણું વિશાળ એટલે ઘણું મોટા પ્રમાણમાં મોટો વિસ્તાર ધરાવે છે. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો રાત્રે 0 અંશ સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. સહારાની રણની આબોહવા કેવી છે? એકદમ ગરમ અને શુષ્ક એટલે સૂકી આબોહવા છે. ગરમ એટલે કે લૂવાળી અને શુષ્ક એટલે એકદમ સૂકી આબોહવા છે. એટલે અહીંયા વરસાદ ઓછો પડે છે. કેમ કે ગરમ અને શુષ્ક આબોહવા હોય એને કારણે ભેજવાળું પ્રમાણ હોય નહીં, એટલે ત્યાં વરસાદ ઓછો પડે છે. અને વનસ્પતિ વિહોણા પ્રદેશમાં એટલે વનસ્પતિ પણ આપણને ખબર છે કે રણમાં વનસ્પતિનું પ્રમાણ એકદમ ઓછું હોય. એને કારણે શું હોય કે વનસ્પતિને લીધે ત્યાં દિવસનું તાપમાન એકદમ વધારે હોય અને રાત્રે એકદમ ઓછું નીચું થઈ જાય તાપમાન. એટલા માટે ત્યાં દિવસનું તાપમાન 50 અંશ સેલ્સિયસ છે અને રાત્રિનું તાપમાન 0 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. હવે છે વનસ્પતિ અને પ્રાણી જગત.